નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના મતે જૂન 25 થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે। ખાસ કરીને જૂન 26 થી જૂન 30 આસપાસ સમયગાળાને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે। જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ સમયગાળામાં 3 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ 9 થી 15 ભારે ધોધમાર વરસાદ થવાની શક્યતા છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આગાહીના પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું જરૂરી બન્યું છે। ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં ભારે સારો વરસાદ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જૂન 23 ના રોજ રાજ્યના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।